नमः शिवाय। स्वस्ति श्री श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। ओम नमो भगवते वंशे विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफला तरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्द नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अध्येव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोलिए श्री द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। वाचराडा दादा की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। आइए कड़ी तो कड़ी के लिए परमात्मा ना नामनो संकीर्तन करिए। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमन हरि बोल। 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 ओ मेरो राधा
बोल मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल ओ मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन
હરી. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેશિતો વિજયતે ગોપાલચૂડામણ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતમ. બોલ શ્રી ગોવર્ધન નાથ કી જય. મોવેશ્વર મહાદેવ મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી હરિ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વં નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ મહાદેવ મોવેશ્વર મહાદેવના ચરણ કમલોમાં વંદન કરીએ. વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન કરીએ. હરસિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન કરીએ. આ જગતના સર્વ સાધુ સંતોને વંદન કરીએ. સર્વ ધર્મ પ્રેમી ભાઈ બંધુઓને વંદન. આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન. કથા મંડપમાં બિરાજમાન સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વને અમારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા બની ઈશ્વરની સુંદર કથાઓના રસપાનના અવસર પ્રાપ્ત થયા. આજે કથામાં પ્રવેશ કરીએ એ પહેલા એકાદ બે વાતોની વિશેષ ચર્ચાઓ કે આપણે સતત કથા સાંભળવા જઈએ છીએ. આપણે સતત ઘરમાં રોજ સાંજ સવાર ધૂપ દીવા કરીએ છીએ. આપણે સતત આપણી કુળદેવીને સ્મરણ કરીએ, સતત આપણા ઈષ્ટદેવને સ્મરણ કરીએ, સતત આપણે પરમાત્માનું ભજન કરીએ અને સતત ગોવિંદનું સ્મરણ કરીએ, સતત કૃષ્ણ કન્હૈયાનું સ્મરણ કરીએ. અને તે છતાં પણ આ જીવ એ જેવો છે એવો જ રહે છે. એમાં ફરક શા માટે નથી પડતો? ઈશ્વરનો એક નિયમ છે કે તમે એને ભજો એટલે તમારી અંદર જે રહેલું છળ કપટ છે એ બધું નીકળી જાય છે. સતત પરમાત્માનું ભજન કરીએ,
સતત ઈશ્વરને યાદ કરીએ, સતત કથાના પ્રસંગોને સાંભળીએ, સતત ભગવાનની મંદિરે દર્શન કરવા માટે જઈએ, તેમ છતાં પણ આ શરીરની અંદર રહેલા જે રાગ, દ્વેષ, ઈર્ષાઓ, છલ, કપટ, અદેખાઈઓ, આ જે બધી વસ્તુઓ છે એ શા માટે નથી નીકળતો? નહીતર કથાઓના એટલા દિવસોથી આપણે કથા સાંભળતા હોવા છતાં પણ એકાદ દિવસ તો કથાની અંદર એવું બની જવું જોઈએ કે આજ કંઈક અંદર ઉતરે. એકાદ વખત કથાનો એકાદ પ્રસંગ શ્રોતાને એટલો બધો એકાગ્રચિત્ત કરી દેતો હોવો જોઈએ કે એ પ્રસંગની એકાગ્રચિત્તાને કારણે એને પરમાત્મા પ્રાપ્ત થઈ જાય, એને ઈશ્વર પ્રત્યે માયા બંધાઈ જાય, એને ઈશ્વર પ્રત્યે મોહ થઈ જાય. 7 દિવસ કથા સાંભળીએ, 9 દિવસ કથા સાંભળીએ કે પછી ચાતુર્માસ કથા સાંભળીએ, જો અંદરથી કાંઈ ફેર નથી પડતો તો સાંભળવાનો કોઈ અર્થ નથી. પણ એકાદ કથાનો કોઈ એવો પ્રસંગ હોય કે જે અંદરના ફેરફારને થોડોક છેડી દે, અંદરના ફેરફારને થોડોક ફેરફાર કરી દે, તો એકાગ્રચિત થઈ જઈએ, અને એકાગ્ર થઈ જઈએ એ પછી આપણને પરમાત્મા પ્રાપ્ત થઈ જાય. પણ એના માટે આપણને વિચાર એ આવે છે કે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પરમાત્મા સુધી પહોંચવા માટે થઈ, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે થઈ મહેનત જ કરીએ છીએ કે પછી ખાલી ખોટો દેખાડો કરીએ છીએ કે હું ભગવાનને મેળવવા જાઉં છું એમ? આવી બે વસ્તુઓ હોય ને, હરેક વસ્તુઓના બે પાસાઓ હોય. એક જે સનાતન સત્ય છે, જે દેખાતું હોય એ, અને એક એ પડદાની પાછળ છુપાયું હોય એ. એક તો એકદમ સત્ય છે, જે એકદમ નરી આંખે જોઈ શકાય છે, સ્પષ્ટતાની દ્રષ્ટિએ જોઈ શકાય છે, પરંતુ એ પડદાની પાછળ પણ ઘણા બધા કામ કરતા હોઈએ છીએ. એક નવા કોઈ ફિલ્મનું શૂટિંગ બને અને પછી પિક્ચર જ્યારે થિયેટરમાં કે યુટ્યુબની અંદર કે ટીવીમાં કે ટેલિવિઝનમાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે મૂકવામાં આવે, ત્યારે એ ફિલ્મની ઉપર જે કામ કરતા એક્ટર્સ આપણને દેખાય છે, એનાથી વધારે મહેનત એ પડદાની પાછળ રહેલા લોકોએ કરી હોય છે. એને એડિટ કરવામાં, એને વિડીયો ઉતારવામાં, એને શૂટિંગ કરવામાં, એની મહેનત એની પાછળ બહુ હોય છે. જેમ અહીંયા વિડીયામાં તો ખાલી હું એક જ દેખાઉં છું, આપણે જે કથાના વિડીયા છે એમાં હું એક જ દેખાઉં છું, પણ આ કથાના વિડીયાની પાછળ એકલાથી ન થાય. પરમાત્મા સુધી પહોંચવા માટે થઈ, ઈશ્વર સુધી પહોંચવા માટે થઈ અને આપણે શા માટે અટકી જઈએ છીએ એનું કારણ અંદર જ છે, આપણે શોધવાનું છે. બસ એનું કારણ શું છે, એ વસ્તુ શું છે? આપણને ખબર પડી જાય કે આપણને કઈ વસ્તુ છે જે પરમાત્મા સુધી લઈ જનારી છે અને કઈ વસ્તુ છે જે પરમાત્મા સુધી જાતા આપણને અટકાવે છે. એ વસ્તુનું જ્ઞાન થાય તો કથા સાંભળીએ સત્ય, એ વસ્તુની સમજણ થાય તો સાંજ સવાર ધૂપ દીવા કર્યા એ સત્ય, એ વસ્તુની સમજણ થાય તો ઈશ્વર દરબારમાં ગયા એ સત્ય. બાકી સ્વભાવ એવો ને એવો રહે તો એનો કોઈ અર્થ નથી. એવી કઈ વસ્તુ છે કે જે પરમાત્માથી દૂર લઈ જાય છે? એવી કઈ વસ્તુ છે જે પરમાત્માથી વિખૂટા રાખે છે? એવી કઈ વસ્તુ છે કે જે પરમાત્માથી છેટા રાખે છે? એવી કઈ વસ્તુ છે જે પરમાત્માની સમીપ નથી જવા દેતી? એવી કઈ વસ્તુ છે કે જે ઈશ્વર એકદમ નજીક હોવા છતાં પણ એના દર્શન નથી થતા? એવી કઈ વસ્તુ છે? કોઈ 25 ના થાય, કોઈ 30 ના થાય, કોઈ 60 ના થાય, કોઈ 40 ના થાય, કોઈ 80 ના થાય, કોઈ 90 ના થાય, તે છતાં પણ ઈશ્વર ના મળે. શું ઈશ્વર એટલો બધો દૂર છે આપણાથી? 90 વર્ષ સુધી ના મળે, ભગવાન એટલો બધો છેટો છે? 50 વર્ષ સુધી, 60 વર્ષ સુધી મહેનત કરવા છતાં પણ જો આપણને ઈશ્વર પ્રાપ્ત નથી થતા,
તો ઈશ્વર આપણાથી વધારે દૂર નથી, કેવલ 5 કદમ દૂર છે. તેમ છતાં પણ એ 5 કદમ કાપવા માટે પણ માણસના 80 90 વર્ષ નીકળી જાય છે. તો એ અંદર જઈને ઝાંખવાની વાત છે કે કયો એવો ફોલ્ટ છે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચવા નથી દેતો. કઈ એવી વસ્તુ છે કે જે આપણને ભગવાન સુધી નથી પહોંચવા દેતો. નહીતર 5 કદમની દૂરી એ કે વધારે થોડી કહેવાય. 5 કદમ તો એકદમ નજીક થયા ને, હાવ બાજુમાં થયા. 5 ડગલા એટલે ક્યાં છેટું વાત છે બહુ. પણ તેમ છતાં પણ એક કારણ છે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચવા નથી દેતો. અને એ કયું કારણ છે એ કારણને જાણવાની વાત છે. એટલે કથાઓને શ્રવણ કરવી, એટલે કથાઓને સાંભળવી. એ કથાને સાંભળતા સાંભળતા આ શ્રોતાઓનું મન ક્યારેક ક્યારેક એકાગ્રચિત બની જાય છે. અને એકાગ્ર થયા પછી પરમાત્માની અંતર જે ઓલા 5 ડગલા માપવામાં જેણે 80 વર્ષ કાઢી નાખ્યા ને 5 મિનિટમાં વયો જાય છે. એ 5 સેકન્ડમાં પરમાત્મા સુધી પહોંચી જાય છે. હવે 2 માર્ગ. કઈ એવી વસ્તુ છે કે જે આપણને આધ્યાત્મિક બનતા રોકે છે? કઈ એવી વસ્તુ છે કે આપણી પ્રગતિ થતા રોકે છે? કઈ એવી વસ્તુ છે કે જે આપણને અધોગતિ તરફ આપણી વધારે ને વધારે દોર કરાવે છે અને પ્રગતિ રોકી દે છે? ત્યારે એ આધ્યાત્મિકતાની પ્રગતિ અને અધોગતિ, આ બેની વસ્તુઓની જ્યારે ચર્ચા કરીએ તો આધ્યાત્મિકતાની પ્રગતિ થતા આપણને આપણો જ સ્વભાવ રોકે છે. આપણે આપણો જ જીવ રોકે છે. હવે જુઓ, આપણે જગતની અંદર જોતા હોઈએ છીએ કે ઘણા માણસો આ દુનિયાની અંદર હોય કે જે કલાકાર એકદમ સારા હોય. કલાકાર એટલે એનો અર્થ એવો નથી કે સંગીતકાર છે એ જ કલાકાર છે. જેની અંદર અલગ અલગ કળા હોય. કોઈમાં પેન્ટિંગની કળા સારી હોય, કોઈમાં ગાવાની કળા સારી હોય, કોઈમાં બોલવાની કળા સારી હોય, કોઈમાં વગાડવાની કળા સારી હોય, કોઈને ચિત્રકામની કળા સારી હોય. કોઈ વ્યક્તિ એવો હોય છે કે જે આબેહૂબ ચહેરો બનાવી દે. કોઈમાં ડાન્સની કળા સારી હોય, નૃત્ય કરતા હોય, આર્ટ્સ ને બધી જુદી જુદી વિવિધ પ્રકારની કળાઓ હોય. કોઈ લેખક સારો હોય, કોઈ ગાયક સારો હોય, પરંતુ એ આગળ નથી આવતો. એનું કારણ તો કે એનું કારણ કેવલ અને કેવલ એટલું છે, ભગવાન, એનો સ્વભાવ. એના સ્વભાવને કારણે દબાઈ જાય છે. ના કોઈ સાથે સારી રીતે વાત કરે, ના કોઈને સારી રીતે બોલાવે. એકાદ 2 વસ્તુ એનાથી સારી થઈ જાય તો એને તો એવું લાગે કે હું પ્રોફેશનલ છું. અને પછી મોટા માણસોની જેમ, વીઆઈપી માણસોની જેમ વર્તન કરે. હું આમ મળું નહીં, મને મળવા માટે પહેલા અપોઇન્ટમેન્ટ લેવી પડે. પછી તમારે 2 દી પછી આવવાનું. પછી સમાજ કે મારે તમારી શું જરૂર છે? આમે તમને મળીને મારે કામ વળી શું છે? આપણી ઉન્નતિ થતા કોઈ રોકે છે, આપણી ઉન્નતિ થતા કોઈ આપણને ટોકે છે, તો એ ઉન્નતિનો આધાર કોણ? એવું ક્યારે વિચાર્યું છે? આધ્યાત્મ જગતની અંદર આપણી ઉન્નતિ કઈ રીતે થાય? આધ્યાત્મ જગતની અંદર આપણી પ્રગતિ કઈ રીતે થાય? આધ્યાત્મિક જગતની અંદર આપણી અધોગતિ કઈ રીતે રોકાય? એનો ક્યારે વિચાર કર્યો છે? એમાં 2 વસ્તુ છે, એક ઈર્ષા અને એક રાગ. પ્રગતિ અને અધોગતિ. આ જ વસ્તુ કદાચ વ્યવહારમાં થાય તો વ્યવહારમાં આપણે વિચારી લઈએ છીએ કે આ બરોબર છે. વ્યવહારમાં આપણે વિચારીએ છીએ કે આપણા સગાવાલાઓની અંદર આપણને કોણ ગમે છે. સગાઓમાં આપણે કેટલાને ગમીએ છીએ અને કેટલાને નથી ગમતા. અંદરો અંદર આપણે કેટલાને વાલા લાગીએ છીએ અને કેટલાને નથી લાગતા. અંદરો અંદર આપણા પ્રત્યે કેટલાને પ્રેમ છે અને કેટલાને નથી પ્રેમ. આ વસ્તુ વ્યવહારની અંદર આપણે વિચારીએ છીએ, પણ જો આની આ વસ્તુ કદાચ આધ્યાત્મ જગતની અંદર આપણે વિચારીએ તો આપણે ઈશ્વર સુધીનો પેટો થઈ જાય છે, તો આપણે પરમાત્મા સુધીની મુલાકાત થઈ જાય છે. બસ મીરાબાઈએ આ જ કર્યું હતું, નરસિંહ મહેતાએ આ જ કર્યું હતું. આધ્યાત્મ જગતની એને ખબર પડી હતી.
અને એટલે એને 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 ઈશ્વર સુધીનો પેટો થઈ ગયો, પરમાત્મા સુધીનો પેટો થઈ ગયો, પરમાત્મા સાથે મુલાકાત થઈ ગઈ. પરમાત્મા આપણાથી દૂર નથી. આપણે વ્યવહારિક જીવનની અંદર એવું બધું વિચારી લઈએ છીએ કે આની પાસે બેસું તો મને મજા આવે છે, ને આની પાસે નથી બેસતો તો મને મજા નથી આવતી, આને ભેગો બેસું તો મને મજા આવે છે, આને ભેગો નથી બેસતો તો મને નથી મજા આવતી. પણ આ જ વસ્તુ આપણે અધ્યાત્મ જગતની અંદર નથી વિચારતા. કથાને શ્રવણ કરી લઈએ છીએ, કથાને સાંભળી લઈએ છીએ, પણ સાંભળ્યા પછી એ અંદર શા માટે નથી ઉતરતું એ બાબતે આપણે ક્યારેય ચર્ચા નથી કરતા. એ બાબતે આપણે ક્યારે વિચાર નથી કરતા. આજ આ બધી કથા કરવાની પાછળનું કારણ હું તમને એટલા માટે કહું છું કે જ્યારે દશરથને આંગણે રામનો અવતાર થયો હતો ત્યારે તુલસીદાસે એવું ક્યાંય નથી કીધું કે દશરથ માટે રામ પધાર્યા છે. કૌશલ્યા હિતકારી, કૌશલ્યાના હિત માટે રામજી પધાર્યા છે. અને કૌશલ્યા પણ રામને ખોડામાં લઈને જ્યારે રમાડે છે, ખોડામાં લઈને રમાડતા રમાડતા કહે છે મમ હિતકારી, મારા હિત માટે. એની એમ ના કીધું કે મારા આખા પરિવારના, પણ મમ હિતકારી, મારા હિત માટે. અર્થ આપણી અધોગતિનું કારણ શું છે, આપણે પાછળ રહીએ છીએ એનું કારણ શું છે, જો એ આપણને ખબર પડી જાય તો આ જીવનો ઉદ્ધાર થઈ જાય છે, તો આ જીવનું કલ્યાણ થઈ જાય છે. નરસિંહ મહેતાનું એક પેલું પદ છે ને, અડધા ઓઢાને અડધા પાથર્યા, અડધા ઓઢાને અડધા પાથરા, અડધા ઓઢાને અડધા પાથર્યા, અડધા ઓઢાને અડધા પાથર્યા, હે અડધા ઉપર ઓઢાડ્યા રાજ, અડધા ઉપર ઓઢાડ્યા, ચારે બાજુ ચારે ગણા, તો એ ડગમગ ડોલે હો રાજ, ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે, મને માલે ન જાણી રા, હો રાજ, ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે, માલે ન જાણી રા, માલે ન જાણી રા, માલે ન જાણી રા. અડધા ઓઢા ને અડધા પાથરા ને અડધા ઉપર ઓટાડ્યા રહે છે. માણસ મૃત્યુ પામે છે અને પછી એ જે મૃતદેહને જ્યાં સુવડાવવામાં આવે છે અને પછી એની જે દશાઓ હોય છે એની કોઈ કલ્પના ના હોય પ્રભુ. અડધા ચારે ખૂણે ચારે જણા, અને તે છતાંય ડગમગ ડોલે, ડગમગ ડગમગ ડોલતી જાય આ કાયા છે. અને મર્યા પછી આ કાયાને, આ દેહને બળવાનો અહેસાસ થતો નથી. નહીતર તો અગ્નિ એકદમ આમ સ્પર્શ કરી જાય, 4 દી સુધી આંગળી છટી છટી રાખીએ, પાણીમાં બોડીને રાખીએ, વળી થોડીક વાર બરફના ટુકડા ઓડાડીએ ને કંઈક કરીએ, પણ આ આખો દેહ બળીને રાખ થઈ જાય એ બાજુ જોતાય નથી કોઈ. ચારે બાજુ ચારે જણા, તો એ ડગમગ ડોલે હો રાજ,
ઊંચી મેળી તે મારા સંતની રે માલે ન જાણી. ઊંચી મેળી કહેતા આ મેળીની વાત કરી, જેમ નવનગર ને દરવાજા એમ આ નવ છે દરવાજા વાળું નગર, એમ આ ઊંચી મેળી છે. એમે માલે ન જાણી. ઈશ્વરે આપી કરા પણ માલી ના શીખા. અને માલી ના શીખા એનું કારણ તો કે આધ્યાત્મ જગત ની અંદર જઈ ના શીખા, વ્યવહાર જગત ની અંદર પડ્યા રહ્યા. આ મને ગમે છે, આ મને વાલો લાગે છે, આન્ય મારા પ્રત્યે લાગણી રાખી છે, આ તો મને મળે તો બોલાવતોય નથી. આ વ્યવહાર જગત ની અંદર પડ્યા છીએ. એટલે વ્યવહાર જગત ની અંદરના જે બે પાસાઓ છે એ બે પાસાને આપણે ઓળખી લીધા છે, પણ આધ્યાત્મ જગત ની અંદર આપણી પ્રગતિ થનાર જે પાસાઓ છે એ પાસાઓને અંત સુધી જોયા જ નથી. અને એટલે નરસિંહ મહેતા એ આ શરીરના સંદેશને આપતા ઊંચી મેળી તે મારા સંતની રે સંતની રે હું તો પાણી ન જાણી. ઊંચી મેળીને અજબ જરૂખા સુખ માર્યો તું સોઈ. ઊંચી મેળીને અજબ જરૂખા સુખ માર્યો તું સોઈ. જમડે આવી પછાડ્યો પછી હાટડી વિખાઈ ગઈ હાટડીએ. હાટડીએ કેમ રેવાશે ભાઈ રે મારા રામની રજા નહીં, રામની રજા નહીં. વ્યવહાર જગત ની અંદર જે કઈ પણ વસ્તુઓ થાય છે એને આપણે પકડી રાખ્યા છે કે આ મારે ઘેર દીકરાના લગ્ન હતા એમાં આવ્યો તો એટલે મારે એમાં જવું જોઈએ, ઓલો નતો આવ્યો ત્યાં નહીં જાવ. વ્યવહાર જગતમાં પકડી લીધું છે, પણ આધ્યાત્મ જગતની પ્રગતિ રોકનારનું કારણ કોણ છે એની આપણને આજ દી સુધી ખબર ના પડી. ઈશ્વર એટલો બધો દૂર છે આપણાથી, ઈશ્વર એટલો બધો છેટો છે, ઈશ્વર એટલો બધો બહુ દૂર વયો ગયો છે કે આ 80 વર્ષ 25 વર્ષ 60 વર્ષ 50 વર્ષ વીતી જાય તો એ ભગવાન સુધી ન પહોંચી શકાય. એટલો દૂર નથી, એ તો એકદમ અંદર છે, એકદમ બાજુમાં છે. ઊંચી મેળી તે મારા સંતની રે ઊંચી મેળી તે મારા સંતની રે મેં માલે ન જાણી હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે ઊંચી મેળી તે મારા સંતની રે મેં માલે ન જાણી હો રાજ. ઊંચી મેળી તે મારા સંતની રે. આ ભજન મને બહુ પ્રિય છે, નાનેથી ગાતો આવું છું. અને બીજા નંબરમાં કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર હું ભણ્યો છું. એટલે એ યુનિવર્સિટીના જ્યારે યુવક મહોત્સવ થતા ને એમાં 2 પદ અમે નરસિંહ મહેતા પદગાન કરીને એક ઇવેન્ટ આવતી, એમાં 2 પદ શીખતા. એક જે નરસિંહ મહેતાનું ઓલું છે ને એક આખા પદગાનની અંદર વિભાગ પાડવા, નરસિંહ મહેતા પદગાન, પછી લોકગીત, સંગીતના જુદા જુદા વિભાગો આવતા. એમાં એક નરસિંહ મહેતાની હુંડી, એક હુંડી ગાતા અને એક આ ઊંચી મેળી મારા સંતની રે એમાં ગાતા. અને એમાં રેન્ક લઈ આવ્યા છીએ, ટ્રોફી લઈ આવ્યા છે ને એક કપય રાખ્યો છે, હજી ઘેર કબાટમાં પડ્યો છે. ઊંચી મેળી તે મારા સંતની રે ઊંચી મેળી તે મારા સંતની રે મેં માલે ન જાણી હો
રામ ઊંચી મેળી તે મારા સંતને. ત્યાં અમને છે ને હેમલભાઈ નાણાવટી કરીને એક આ સંગીતના બહુ જુનાગઢમાં માસ્ટર માણસ, અને હેમલ નાણાવટી કરીને અમને આ ભજન શીખડાવવા માટે આવતા, અને આ ઊંચી મેળી મારા સંતની 3 કલાકમાં 300 વાર ગૌરાવતા. વળી ગાવ વળી ગાવ વળી ગાવ વળી ગાવ એમ ગાય 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 એટલી રિપીટ કરાવે એટલી રિપીટ કરાવે એટલી રિપીટ કરાવે, આમ કંઠસ્થ રહી જાવ. અડધા ઓઢાને અડધા પાથરા, અડધા ઓઢાને અડધા પાથરા, અડધા ઓઢા ને અડધા પાથરા. માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ માણસનો જે જીવ છે આખી જિંદગી ભેગું કર્યું 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 કર્યું. આમાં કપડાની વાત તો છે જ નહીં. હા, આપણે એમ થાય કે ઓલા 500 ના 1000 ની જોડીઓ લઈ આવ્યા હોય એની વાત નથી. અડધા ઓઢા ને અડધા પાથરા. અર્થ તમારા જીવનની અંદર જે તમે હારા કર્મ કર્યા છે એ તમારે ભેગા આવવાના છે, બાકીના અહીંયા પેડા રહેવાના છે. તમે જેથી પાછા ધક્કો ખાહો ને ઓલો 9 દરવાજાની નગરીને ગોતતા ગોતતા જેથી પાછા ભોગવવાના થાય. અડધા ઉપર ઓઢાડ્યા રહે. ચારે ખૂણે ચારે જણા તો એ ડગમગ ડોલી જાય. હો રાજ ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે, માલે ન જાણી રા. હો રાજ ઊંચી મેળી તે મારા સંતની રે. આ શરીરના દેહની બધી ચર્ચાઓ કરી છે. નરસિંહ મહેતાએ શું પદગાન લખ્યા છે. વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. શરીરના અમુક સૂત્ર દર્શાવ્યા છે અને અમુક એ જે સૂત્ર છે એ સૂત્રની બધી જ વાચાઓ કરીને ધ્યાનમાં રાખી છે. નરસિંહ મહેતાએ કીધું છે કે આ જેટલી વસ્તુઓ જેનાની અંદર છે એ સંત, એ વૈષ્ણવ છે. વૈષ્ણવોના અમુક સૂત્રો દીધા છે કે એટલા ગુણ જેની અંદર છે એ વૈષ્ણવ, પાક્કો વૈષ્ણવ, એકદમ ચોખ્ખો વૈષ્ણવ. એમ વાંચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની એની રે. વાંચ કાચ મને નિશ્ચલ રાખે ધન ધન જનની એની રે. વૈષ્ણવ જન તો એને કહીએ કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો એને કહીએ. આ શરીરની અંદર 2 ઇન્દ્રિયો એવી છે કે જે બંને ઇન્દ્રિયો 2 કામ કરે છે. બાકીની જે કોઈ પણ ઇન્દ્રિયો છે ને એ બધી જ ઇન્દ્રિયો એક કામ કરે છે. જે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય આ જે બધી વસ્તુઓ દર્શાવી છે એમાં આ શરીરની અંદર 2 ઇન્દ્રિયો એવી છે કે જે 2 કામ કરે છે. વાચ કાચ મને નિશ્ચલ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કહેતા જીભ, આ જીભની જે વાણીઓ છે એ આ જીભને એક ઇન્દ્રિય દર્શાવી છે અને આ જીભ દ્વારા 2 કામ થાય છે. એક સ્વાદ ચાખવાનો, ખાટો તીખો તુરો મોરો કડવો કેવો છે, જે 7 પ્રકારના જે સ્વાદો દીધા છે એ સ્વાદને ચાખવાનું કામ કોણ કરે તો કે જીભ કરે. જીભ દર્શાવી દે છે.
કે આ ખાટું છે, આ તીખું છે, આ તુરું છે, આ મીઠું છે. જીભ દર્શાય. એક વખત કડવું કોઠીમડું મોઢામાં આવી જાય, પછી બીજી વખત જોઈ જાય જીભ પરબારી ના પાડી દે કે એને ન લેવાયો. એના કરતા એને હુકવીને મીઠા ચાટીને પછી એને કાચરીઓ બનાવીએ તરીને જો ખાઈએ તો એની મજા આવે. પણ જીભને સ્વાદની ખબર છે. બાકી તો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય અનેક વસ્તુઓ છે. આંખ કેવલ જોવાનું કામ કરે છે, કાન કેવલ સાંભળવાનું કામ કરે છે, પગ કેવલ ચાલવાનું કામ કરે છે, હાથ કેવલ કામ કરવાનું કામ કરે છે, નાક કેવલ સૂંઘવાનું કામ કરે છે. પણ બે ઇન્દ્રિય આ શરીરની અંદર એવી છે કે જે બે ઇન્દ્રિય છે એ બે કામ કરે છે. અને એક વસ્તુથી જ્યારે બે કામ થતા હોય ત્યારે એ વસ્તુને કંટ્રોલ કરવી અઘરી છે. એક જ ઘંટી હોય અને એ ઘંટીમાંથી બાજરાનો લોટે દળાતો હોય અને ઘઉંનો લોટે દળાતો હોય, ત્યારે એક ઘંટીમાં જે બે વસ્તુ થતી હોય તો એ અઘરું ને થોડુંક. કાંઈ ઓલી જારીઓ બદલાવી પડે, એમાં મહેનત પડે થોડી. એમ જીભ છે એનાથી બે કામ થાય છે. એક ખાવાનું, સ્વાદ ચાખવાનું કામ થાય છે. એને ખબર પડી જાય કે કયો સ્વાદ કેવો છે, કેમ છે, કઈ રીતે છે. એ ખાવાનું કામ કરે છે. અને બીજું બોલવાનું કામ કરે છે. એક ખાય પણ છે અને એક બોલે પણ છે. અને એમાંય બને છે એવું ભગવાન કે બોલવામાં તો માણસ હજી કંટ્રોલ કરી લે, થાકી જાય તો મોઢું બંધ કરીને બેસી જાય, સૂઈ જાય, આરામ કરી લે. પણ જેવી ઘરમાં કંઈક નવીન વસ્તુ બને અને આ નાસિકા દ્વારા એની સુગંધ આવે એટલે જીભથી ન રહેવાય. આ ક્યાંક બહાર નીકળ્યા હોય ને કોઈક એવું નવું હોટલ એકાદી હારી આવે ને આઈટમોના નામ તો અટાણ નથી બોલવાના, ખોટા ખોટા આપણે અટાણ મોઢામાં પાણી આવી જાય. આ પણ એવા અસલ મજાના ઘીમાં પચપચતા લાડવા હોય ને એ સુગંધ આવતી હોય, આ ધમધમતી હોય એ સુગંધ, ખીરની સુગંધ, દાળના વઘારો થયા હોય ને પછી આ જીભથી ન રહેવાય. એ કે જટ ખાવા આપો, જટ ખાવા આપો, એમ ઝડપ અંદરથી ઉત્પાત ઉપડે એકદમ મોટો બધો. એટલે જીભ ખાવામાં કંટ્રોલ ઓછો કરી શકે છે. જેમ અમુક માણસોને ટેવ હોય હાલતા ને ચાલતા ઘરમાં બહેણી નાસ્તાની ભરીને જ રાખી હોય, મમરાને દોથો ભરે ને હાલતા ને ચાલતા ખીચામાં મમરા રાખે, બોલો એમાંથી કાઢીને ખાતો જાય. હા, અમારે ભાદરવો હમણાં આવશે, શ્રાદ્ધ પક્ષ ચાલુ થશે ને એટલે ક્યારેક બને એવું કે એક તિથિ ઉપર 3 જણાની તિથિ હોય ને 3 ઘેરથી આમંત્રણો આવે અને 3 ઘેર લાડવા ખાઈ આવીએ ને તોય રૂંઢે 5 વાગે મમરાનો વેટકો લઈને બેઠા હોય પાછા. ભૂખ લાગે. એનો અર્થ તમે જ્યારે સાધુ બ્રાહ્મણને જમાડો છો અને સાધુ બ્રાહ્મણને જમાડ્યા પછી તમે એને એ જ આસન ઉપર જ્યારે દક્ષિણા આપો છો અને દક્ષિણા જ્યારે પ્રાપ્ત થાય છે અને પછી સાધુ બ્રાહ્મણ સંતોષી થઈને જ્યારે એ આસન ઉપરથી ઊભો થાય છે, એ બ્રાહ્મણના પેટના મારફતે તમારા પિતૃઓ સુધી એ અનાજ પહોંચી જાય છે, એ ભોજન પહોંચી જાય છે. એટલે શ્રાદ્ધમાં સાધુ બ્રાહ્મણોને જમાડવાનું મહત્વ કીધું છે. ઘણી વખત આવું બધું થતું હોય એમ, નહીં તો 3 ઘેર લાડવા ખાયા હોય, બીજે દી ખાઈ શકીએ એટલો સ્ટોક થઈ ગયો અંદર તોય રૂંઢે મમરા ઉતરે કેમ કરે છે? પણ આ જીભ છે એ કંટ્રોલ ના કરી શકે. અને બોલવામાં આ જીભ ક્યારેય કંટ્રોલ ના કરી શકે. ક્યારેક ક્રોધની અંદર, ક્યારેક આવેગની અંદર, ક્યારેક આવેશની અંદર આ જીભ એવી ફસાઈ જાય કે આ જીભથી કંટ્રોલ ના થાય. એટલે એક જીભ છે જે ઇન્દ્રિય દ્વારા બે કામ થાય છે. એક ખાવાનું પણ કામ થાય છે અને એક બોલવાનું પણ કામ થાય છે. એટલે જીભને કંટ્રોલ કરવી અઘરી. બાકી જો હાથને કંટ્રોલ થઈ શકે, બીજું પગને કંટ્રોલ થઈ શકે, બીજી શરીરની ઇન્દ્રિયો છે એના ઉપર કંટ્રોલ થઈ શકે છે, પણ જીભનો કંટ્રોલ નથી થતો. વાચ કાચ મને નિશ્ચલ રાખે, ધન ધન જનની એની રે, ધન ધન જનની એની રે. એની જનતાને ધન્ય શું કામ દીધો છે? એક જીભ ઉપર કંટ્રોલ કરી શકે અને એક પોતાના શરીર ઉપર સંયમ પ્રાપ્ત કરી શકે. આ શરીરની અંદર બીજી ઇન્દ્રિય એવી છે જે ઇન્દ્રિયથી પ્રજાની ઉત્પત્તિ પણ થાય છે અને મૂત્રનો ત્યાગ પણ થાય છે.
જે ઇન્દ્રિય દ્વારા સંતાનોને પણ જન્મ આપી શકાય છે અને શરીરનો ગંદવાડ પણ બહાર નીકળી શકે છે. આ બે ઇન્દ્રિયો એવી છે કે જેનાથી બે કામ, એક ઇન્દ્રિયો હોવા છતાં પણ બે કામ થાય છે અને એના ઉપર જે સંયમ પ્રાપ્ત કરી જાય છે, ભગવાન નરસિંહ મહેતાએ એવું કીધું છે કે ધન ધન જનની એની, ધન ધન જનની એની રે. વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો એને કહીએ જે સકલ લોકમાં સૌને વંદે. નિંદા કરે ન કોની રે. વાચ કાછ મન નિશ્ચય રાખે. વાચ કાછ મન નિશ્ચય રાખે. ધન ધન જનની એની રે. વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો એને કહીએ. આવા લગભગ 17 કે 18 સૂત્ર દર્શાવ્યા છે નરસિંહ મહેતાએ કે એને પાકો વૈષ્ણવ કહેવાય છે. એ પાકા વૈષ્ણવ છે એકદમ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ના કરે કેની રે. કૃષ્ણને સમજવા માટે થઈ, કૃષ્ણ સુધી પહોંચવા માટે થઈ, કન્હૈયાને સમજવા માટે થઈ, કન્હૈયા સુધી પહોંચવા માટે થઈને પહેલા પાકો વૈષ્ણવ થવું જરૂરી છે. જ્યારે તમે પાકા વૈષ્ણવ થઈ જાઓ છો અને પછી ભગવાન તમને એના તરફ આકર્ષિતતાઓ દર્શાવે છે અને આકર્ષિતતાઓ થાય છે એટલે કૃષ્ણ ઇતિ આકર્ષિત. કૃષ્ણનું કામ જ એ છે કે આ જીવને એના તરફ ખેંચી લે, એટલે આકર્ષિતતા થાય. એવા શરીરની અંદર અનેકો એવા સૂત્ર દર્શાવ્યા છે કે જેનાથી તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો, ભગવાનને પ્રાપ્ત કરી શકો છો. તો ઈશ્વર આપણાથી 5 ડગલા જ દૂર છે. અરે 5 ડગલા પણ નથી, તેમ છતાં પણ ઈશ્વર અને આપણે ઈશ્વર સુધી પહોંચવા માટે થઈને શું કામ 25-25 વર્ષ, 30-30 વર્ષ, 60-60 વર્ષ, 80-80 વર્ષ, 90-90 વર્ષ વિતાવી દઈએ છીએ. કારણ આપણે અંદર જઈને એનું કારણ શોધતા નથી કે આપણે શું જોઈએ છે. એકાગ્ર થઈને આ ચિત્તને એ ચિત્તમાં ચોંટાડતા નથી કે આપણે શું કરવાનું છે. સંતોએ તો એવું કીધું છે કે ઈશ્વર આપણાથી કેટલો દૂર છે, તો કે આંખમાં જ્યારે આંજણ આંજીએ ને, એ આંજણ આંખથી કેટલો દૂર, ઈશ્વર આપણાથી એટલો દૂર. અને કદાચ એટલા માટે થઈને આપણને ઈશ્વર નથી દેખાતા કારણ કે એકદમ બાજુમાં હોય ને એટલે જડે નહીં. આપણી આંખમાં કચરો પડે ને ત્યારે આપણને ન દો કઈ, ગામને કેવું પડે જરાક જોતો, આમાં નજર કરજો. અને ત્યારે ગામ એમાં નજર કરે, પછી એ કચરો કાઢે, એ કણું કાઢે. આપણી આંખનું કણું આપણે ના કાઢી શકીએ, દુનિયાના ઘણા કાઢતા હોય ઘણી, પણ આપણું ના કાઢી શકીએ. અને પછી એક કેવું પડે છે કે જરાક આ કણું કાઢો ને, અને કોક આવીને આ કણું કાઢી જાય છે. એનો અર્થ આપણે જેની બાજુમાં બેઠા છીએ, આપણી અંદર જ ઈશ્વર સમાયો છે. એ ઈશ્વરને શોધવા માટે આપણે ન શોધી શકીએ, એના માટે તો કોઈ સદગુરુનો સહારો જોઈએ. સદગુરુનો સહારો જ્યારે મળી જાય છે ત્યારે આંખના કણાઓને સાફ કરી દે છે અને પછી કાઢી દે છે. ઈશ્વર કઈ એટલા દુર્લભ નથી, ઈશ્વર કઈ એટલા આપણાથી છેટા નથી. ઘરેથી નીકળીએ ને કલાકની અંદર તો કેટલા મંદિરો આવી જાય છે, કેટલા ધર્મના સ્થાનો આવી જાય છે,
ઘરેથી ચાલીને નીકળીએ તો 2, 5, 10, 15, 20 મિનિટની અંદર શિવ મંદિર, રામ મંદિર, ઠાકોર મંદિર, અનેક ઘણા મંદિરો આવી જાય છે. કોઈ માતાજીના મંદિર, માતાજીના થડાવો કાંઈક આવી જાય છે. પણ તેમ છતાં પણ આપણે ત્યાં સુધી નથી પહોંચી શકતા. એનું કારણ અંદર છે, ક્યાંય શોધવા જતા નથી. ઘટમાં વાગે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. જે છે એ બધું અંદર છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. પ્રભુ છે કોણ અને તું કોણ છે, જરા જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં આવી ગયો ક્યાં, હવે પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. અંદર જ છુપાયો છે, બહાર ક્યાંય છે નહીં. જોવા જવાની ક્યાંય જરૂર નથી. જે છે એ બધું અંદર છે. પરમાત્માને અંદર શોધવાની જરૂર છે. અંદર જ્યારે તમે જઈને ઝાંકો છો ત્યારે ઈશ્વર પ્રાપ્ત થઈ જાય છે. પણ નજીકમાં નથી જોતા ને એટલે 80 વયા જાય છે. અંદર જઈને તપાસ નથી કરતા એટલે 80 વર્ષ નીકળી જાય છે. 80 વર્ષ છેટા વયા જાય છે આપણે ભગવાન. ભગવાનની સુંદર કથા છે, સુંદર લીલા છે. સામાન્ય કોઈ ગામના નેતા કે ધારાસભ્ય હોય ને એના સંપર્કમાં આવીએ ને તો એ પ્લેનમાં ફરતા થઈ જાય. કારણ કે આપણી માથે નેતાનો હાથ છે, એ હસતો થોડો રહીએ. મોટી મોટી ગાડીઓ લઈને આવીએ, મોટા મોટા વાહનો લઈને આવીએ, નવા કપડાં પહેરીએ, તો પછી વિચાર કરીએ ઈશ્વરના સંપર્કમાં જ્યારે આવીએ ત્યારે આપણે દશા કેવી થઈ જાય. નેતા મોટો કે ઈશ્વર? ઈશ્વર દુર્લભ નથી. ઈશ્વર નથી મળે એવું નથી. ઈશ્વર આપણી સમક્ષ છે, ઈશ્વર આપણી સામે છે, ઈશ્વર આપણી સામે જ બેઠો છે. એને સંતના સ્વરૂપની અંદર જઈને ગોતવાનું છે. ઈશ્વર દુર્લભ નથી. ક્યાંય શાસ્ત્રમાં એવું નથી જણાવ્યું કે ભગવાન નથી જડતા. જો જણાવ્યું હોય તો આ કથાઓ ના હોય. ક્યાંય શાસ્ત્રની અંદર એવું નથી જણાવ્યું કે સંસારને ભગવાનને ગોતવા માટે ઉંમરની જરૂર પડે છે, તો ધ્રુવની પ્રહલાદની કથાઓ ના હોય. ક્યાંય શાસ્ત્રની અંદર એવું નથી જણાવ્યું કે ભણવા ઈશ્વર પ્રાપ્ત કરવા માટે ભણતરની જરૂર પડે છે, તો સબરીની કથા ના હોય. સબરીની કથાનો તો તમે વિચાર કરો, એ તો કેવી કથા છે. જો ભણતરની જરૂર હોય તોય સબરીને ભગવાન ના મળે. જો યુવાનીની જરૂર હોય તોય સબરીને ભગવાન ના મળે. જો રૂપાળાની જરૂર હોય તોય સબરીને ભગવાન ન મળે. જો સારા યૌવનની જરૂર હોય તોય સબરીને તો ભગવાન નો જ મળે. સંસ્કાર કે વિદ્યાની કે એની કાંઈ જરૂર હોય, સંસ્કૃત બોલતા આવડવું જોઈએ ને એવી કાંઈ જરૂર હોય તોય સબરીનો વારો તો એમાંય ન આવે. અતિશય સંપત્તિ હોય ને એવું હોય તોય સબરીનો વારો ન આવે. અતિશય ગરીબાઈ હોય તોય સબરીનો વારો ન આવે. કારણ કે હૃદયથી તો અમીર છે ને. ઉંમરને જોઈએ તો એ સબરીનો વારો ના આવે. કેવલ અને કેવલ જોવાય છે ભક્તિ સિવાય બીજું કાંઈ નહીં. કારણ કે સબરીના હૈયામાં રામ છે, એના હૈયામાં રામ છે, અને એના હિસાબે પરમાત્મા ત્યાં સુધી પધારવો પડ્યો. એ સબરીના હૈયામાં રામ, ઝૂંપડીની આજુબાજુ તુલસી કેરા ઝાડ છે, પવન આવે ને લડી જાય રે સબરીના હૈયામાં રામ છે. સબરી ઘેરે રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે, 14 ભવનનો નાથ પધાર્યો, શું કરું મહેમાન.
એ એક ખૂણે છે ધૂળનો ઢગલો, અને બીજે ખૂણે વાની રે, કે પીપળ પાનના પડિયા કીધા, એમાં પ્રેમના ભૈરા પાણી રે. એ પીપળ પાનના પડિયા કીધા, એમાં પ્રેમના ભૈરા પાણી રે. આ સબરી છે જેને અંતરમાં રામ રાખ્યા છે, અને અંતરમાં રામ રાખ્યા છે ને એટલા માટે થઈને ભગવાન એને આંગણે પધાર્યા છે. બાકી કોઈ કારણ નહીં, એ કઈ રીતે પ્રાપ્ત ન થાય. અંદરનો ભાવ એ જ સત્ય છે. ઈશ્વર કઈ એટલો બધો દૂર નથી આપણાથી કે એને પ્રાપ્ત ન કરી શકીએ. 80 વર્ષ સુધી, 90 વર્ષ સુધી ઈશ્વરને જો પ્રાપ્ત કરવા હોય તો અંદર જઈને જવું પડે, અંદરની કદડાને સાફ કરી નાખવું પડે. માણસે ભગવાનને મેળવવા છે પણ હાથમાં છે ને મૂકવો નથી. આપણે કંઈક હાથમાં લેવું હોય તો આ હાથમાં જે હોય મૂકવું તો પડે ને. અને હાથમાં છે અહંકાર, અભિમાન, માયા, મોહ, મામત્વ. આ હાથમાં છે ને મૂકવો નથી, ભગવાનને મેળવવા છે, ભગવાનને લેવા છે. કલાક 2 કલાકના અંતરે ભગવાન આપણને પ્રાપ્ત થઈ જાય છે. ધ્રુવે 6 મહિનામાં પ્રાપ્ત કર્યા હતા, કેટલા વર્ષનો હતો? પ્રહલાદે 7 વર્ષે પ્રાપ્ત કર્યા હતા, કેટલા વર્ષનો હતો? લોખંડના સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા હતા. તો શાસ્ત્રમાં ક્યાંય એવું નથી દર્શાવ્યું કે ઈશ્વર દુર્લભ છે. તો આ જગતમાં દુર્લભ કોણ છે? તુલસીદાસજી કહે, સતસંગતિ દુર્લભ સંસારા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 અસંગ છે. સંગ જ્યારે તમે કોઈનો કરો છો ત્યારે તમને ભગવાનથી દૂર લઈ જાય છે. સંગ કોનો? તો કે માયાનો, મોહનો, મામત્વનો, અહંકારનો. આ બધાનો સંગ થાય આપણે ભગવાનથી દૂર થઈએ છીએ. સંસારનો સંગ થાય ભગવાનથી દૂર થઈએ છીએ. દુર્લભ નથી ઈશ્વર. તો દુર્લભ કોણ છે આ જગતની અંદર? તો કે સંતનો સમાગમ છે આ જગતની અંદર, બહુ દુર્લભ છે. સત્સંગતિ દુર્લભ સમાના. સંતનો જે સમાગમ છે એ આ જગતથી બહુ દુર્લભ છે. સંતનો સમાગમ ક્યારે થાય? તો કે સતનો સમાગમ ત્યારે થાય જ્યારે તમે અસંગને મૂકી દો, અસતને મૂકી દો. અને અસત એટલે આપણી અંદર રહેલી ઈર્ષાઓ, આપણી અંદર રહેલા રાગો, આપણી અંદર રહેલા દ્વેષો, આપણી અંદર રહેલા દોષો, આ બધી જ વસ્તુઓને તુલસીદાસજી કહે છે કે જ્યારે તમે છોડી દો છો ત્યારે તમને કોનો સંગ થાય છે? તો કે ઈશ્વરનો. ત્યારે તમને આનંદ પ્રાપ્ત થાય છે, ત્યારે તમને પ્રેમ પ્રાપ્ત થાય છે, ત્યારે તમને લાગણીઓ પ્રાપ્ત થાય છે. પરંતુ ભગવાન આ આનંદની ને લાગણીઓની ને પ્રેમની ને આ બધી જ વસ્તુઓની વ્યાખ્યાઓ આપણે કરી લીધી, પણ હકીકતમાં શું છે એનો અર્થ આપણે ક્યારેય જોયો નથી. આપણે એવું વિચારી લઈએ છીએ કે મને આનંદ કેમાં આવે? એ જ આનંદ, બાકી બધું આનંદ. આપણે એકાંતમાં બેસીને આનંદ આવતો હોય તો આપણે એમ વિચાર લઈએ કે મને એકાંતમાં આનંદ આવે છે. આપણે માહોલની અંદર બેસીને આનંદ આવતો હોય તો આપણને એમ થાય કે મને માહોલમાં આનંદ આવે છે.
માણસોએ જીવન જગતના વ્યવહારને વ્યસન બનાવી લીધું છે. એટલા માટે છે ને ક્યારેક ક્યારેક ધરતી ઉપર સુનાર વ્યક્તિને ખાટલા ઉપર સુડાવીએ તો એને આનંદ ન આવે. ખાટલા ઉપર હું તો એ માણસને સેટી ઉપર સુડાવીએ તો એને આનંદ ન આવે. ખુલ્લામાં હું તો એ વ્યક્તિને પંખા નીચે હુડાવીએ એને આનંદ ન આવે. પંખામાં હું તો હોય ને એસીમાં હુડાવીએ તો એને આનંદ ના આવે. એ જ પાછું ઉલટું થાય. એસી વાળાને પંખામાં નીંદર ન આવે, પંખા વાળાને ખાટલે નીંદર ન આવે, ખાટલા સેટી વાળાને ખાટલે નીંદર ન આવે, ખાટલા વાળાને નીચે નીંદર ન. સ્થાન બદલે તો આ શરીરને ખબર પડી જાય છે કે આજ મને આનંદ નથી આવતો. એમ આનંદનો અર્થ, આનંદની વ્યાખ્યા આપણે ગોતી લીધી છે અને એટલે 50-50 વર્ષ સુધી ભગવાન પ્રાપ્ત નથી થતા. આનંદ કેવો છે એને આપણે ગોતી લે, આપણે નક્કી કરી લીધું કે આનંદ આને જ કહેવાય. એમ 5-10 માણસો બેઠા હોય, હસતા હોય, બોલતા હોય, એ 56 ભોગની થાળીઓ પહેરી હોય ને ખાતા હોય, પીતા હોય ને આનંદથી રહેતા હોય, એને આનંદ કહેવાય. આપણે એવી વ્યાખ્યા કરી લીધી. પણ આનંદનો અર્થ બીજો છે. જે નિજાનંદથી અંતરની જે શાંતિ છે એને આનંદ કહેવાય. અંદર ઉત્પાત હોય તો તમે બારોબાર 56 ભોગ લઈને બેહો તો શું કામ? અંદરનો જે ઉત્પાત છે એ ઉત્પાતને શાંત કરવાનો અર્થ થાય છે આનંદ. અંદરથી શાંત થવું જોઈએ. સ્વાભાવિક દોષ છે એ જ માણસના આનંદને દબાવી દે છે અને બીજો આનંદ ઉભો કરે છે. હું 4-વ્હીલમાં જાઉં તો જ મને મજા આવે, મને હાલીને જવાની મજા ન આવે. હું મોટરસાયકલમાં બેહું તો જ મને મજા આવે, મને આડાવડો રહેવાની મજા ના આવે. આ આનંદ થાય છે. અને જેને ખરેખર આનંદ જોઈએ છે એ તો આ રોડ ઉપર જ્યારે નીકળીએ ત્યારે તમે બધા હાલીને આવો છો, હું જોઉં જ છું. જેને ખરેખર જ આનંદ જોઈએ છે એ હાલીને પણ કોઈ પણ સ્થાને પહોંચી જાય છે. કથામાં જવાનું જ્યારે થાય છે ત્યારે આપણે આપણા પાડોશીને કહીએ કે તું આવી તો મજા આવે, નકર નથી જવું. હવે કથામાં એ બાજુમાં બેઠા હોય તો જ સંભળાય કે ના હોય તોય સંભળાય. સત્સંગમાં જવાનું થાય ત્યારે પાડોશીને કહીએ છીએ કે તમે આવો તો સત્સંગ કરવા જઈએ તો મને મજા આવશે, નકર નહીં આવે. હવે સત્સંગ એ હોય તો જ થાય કે ના હોય તોય થાય. અર્થ આપણે આનંદને સંસાર સાથે જોડી દીધો છે. એટલે આપણે સંઘમાં ગયા, અસંગ થયો જ નથી. હાથમાંથી છોડ્યું જ નથી. છૂટે તો કંઈક લઈ શકીએ. આ હાથમાં જ કંઈક હોય તો બીજી વસ્તુને કેમ પકડવી મારા ભગવાન? એને હાથમાં ધારણ કઈ રીતે કરવી? આનંદનો અર્થ આપણે ઘણા માણસોને એકલામાં આનંદ આવતો હોય. માણસો જેવા ભેગા થાય એટલે બધા અંદર રૂમમાં કરી જાય ને પછી પોતાનો દરવાજો બંધ કરીને બેસી જાય. એને એમાં આનંદ આવતો હોય. એટલે એને એકાંતમાં આનંદ આવે. હા, પણ એ એકાંત કંઈ સારું નથી પાછું. ઘણા માણસો 6-6 મહિના સુધી, 12-12 મહિના સુધી દરવાજા બંધ કરીને અંદર ભજન કરવા બેસી જાય, પણ પાછા દરવાજો ખોલે એટલે વળી પાછા હતા એવા ને એવા. એમાં કાંઈ ફેર ના પડે રતી પારનો. એ આનંદનો શું અર્થ? જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में. सुख दुख में समता साथ रहे, कुछ खौफ नहीं जागीरी में. जो आनंद संत फकीर करे, ऐसो आनंद नहीं अमीरी में. जो आनंद संत फकीर करे, अरे आनंद संत फकीर करे. એ સંતોનો આનંદ કેવો હોય? એ તો સંતોનો સ્વભાવ જ એવો છે કે જેસી નીતિ રાખે રામ એહી વિધિ રહીએ. સંતોનો સ્વભાવ આ છે. એનો આનંદ કેવો છે? તો કે બસ જે રીતે ભગવાન રાખે એ રીતે. આજ દાળ ભાત મળ્યા તો દાળ ભાત ખાઈ લેવાનું, કાલ રોટી શાક મળ્યા તો રોટી શાક ખાઈ લેવાનું, પરમ દિવસે કાંઈ ના મળ્યું તો એમને ભૂઈ જવાનું. પણ આનંદમાં રહેવાનું, આનંદમાં રહેવાનું. એક દિવસ મેળામાં ગયા, ત્યાં ભીડ હતી, એમાં પણ એને રાગ દ્વેષ ન દેખાણો ને એમાં એની આનંદ શોધી લીધો છે. અને એક દિવસ એકદમ એકાંતમાં હતા, ત્યાં કોઈ ન હતું, ત્યાં પણ એને ભગવાનનું ભજન કરી લીધું છે. ઓલો મેળામાં ગયો ત્યારે પણ એને એનું આસન જમાવીને એનો ધૂણો ધખાવીને ભગવાનનું ભજન કરી લીધું છે. અને એક દિવસ એની કુટિયામાં ગયો છે ત્યારે ત્યાં કાંઈ ન હતું, એ સમયે પણ એને ભજન કરી લીધું છે. એ એનો આનંદ અંદરનો છે. એ આનંદ સત્ય છે. બાકી રૂમના દરવાજા બંધ કરી દીધે એકાંત મળે ને પછી એમાં જે આનંદ આવે એ તો શરીર સુખની વાત છે.
એ તો આ બધાથી કંટાળી ગયા ને એટલે થોડીક વાર નીંદર કરી લઈએ એવા હાટું ગયા છે આપણે. બાકી ભજન ભજન ખાંડ ખાવ કાંઈ ના થાય, એ કાંઈ થતું નથી હો. જેના મનની અંદર જ્યારે સમાજની વચ્ચે રહે છે ત્યારે સમાજની વચ્ચે રહેવા છતાં પણ જેને ઈર્ષા નથી, દ્વેષ નથી, કોઈ આગળ વધે એમાં રાજી થાય છે, કોઈ પ્રગતિ કરે એમાં રાજી થાય છે, કોઈ કંઈ કમાય છે, 5 પૈસા કમાય છે એની અંદર રાજીપો વ્યક્ત કરે છે, ત્યારે એ આનંદ છે. અને જ્યારે તમે એકાંતમાં રહ્યા પછી પણ ઈર્ષા કરો છો કે ઓહો ઓલો તો બંગલા બનાવી ગયો, તો એ આનંદ ના કહેવાય, એ કુસુમ કહેવાય. અને વધારે એકાંત પણ માણસની મતિ બગાડે હો. જો એકાંતને પચાવી શકો તો જ રાખવું, નહીંતર વધારે એકાંત પણ માણસને પાગલ કરી દે છે. કારણ કે એકલો મન અનેક ગણો વિચારે અને વિચારો એને ક્યાં લઈ જાય એનું કાંઈ નક્કી ના કહેવાય. આ વિચારવાયુ છે ને બહુ ભૂંડા, આપણે દેશી ભાષામાં વિચારવાયુમાં જ્યારે માણસ પડી જાય છે ત્યારે એ વિચારવાયુ એને બહુ ખરાબ કરી નાખે છે. એકાંત માણસને બહુ હેરાન કરે છે. પણ એ એકાંતની અંદર જ્યારે માણસ ભગવાનનું ભજન કરી લે છે તો એનો ઉદ્ધાર થઈ જાય છે. સંતોનો આનંદ કેવો છે? સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીયો. સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીયો. સંતનો આનંદ કેવો હોય તો કે સીતારામ 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 બોલતું રહેવું, જે રીતે રામ રાખે એમ રહેવું. આજ દાળ રોટી મળ્યા, દાળ રોટી ખાઈ લેવાના, કાલ દાળ ભાત મળ્યા તો દાળ ભાત ખાઈ લેવાના, એક દી શાક ભાત મળે તો શાક ભાત ખાઈ લેવાના, રોટલો શાક મળે તો રોટલો શાક ખાઈ લેવાનું, અને કાંઈ ના મળે તો હે ને આનંદની અંદર પાણીના 2 ઘોટડા ભરીને તુલસી દળ ખાઈને કોઈ જવાનું. હર રંગ में सेवक रूप रहे, अमृत जल का जूप रहे. हर आनंद संत फकीर करे. શું કીધું છે? સંતોનો આનંદ. સંતોનો આનંદ એકદમ નિજાનંદની અંદર મસ્ત હોય છે. હો મુખ में हो राम नाम, राम सेवा हाथ में. मुझ में हो राम संत सेवा हाथ में. मुख में हो राम नाम, राम सेवा हाथ में. मुख में राम नाम संत सेवा हाथ में. तू अकेला नहीं प्यारे, राम तेरे साथ में. तू अकेला नहीं है, राम तेरे साथ में. तू अकेला नहीं प्यारे, राम तेरे साथ में. तू अकेला नहीं है प्यारे, राम तेरे साथ में. विधि का विधान चाहे हानि लाभ सहियो, विधि का विधान चाहे हानि लाभ सहियो. जाहि विधि राखे राम, ताहि विधि रहियो. जाहि विधि राखे राम, ताहि विधि रखियो. हो जाहि विधि राखे राम, ताहि विधि रहियो. जाहि विधि राखे राम, ताहि विधि रखियो. આ દુનિયાની અંદર માણસો એવું કરતા હોય
કે ઘર બનાવે, મોટા મોટા મકાન બનાવે, સંસારની અંદર પૈસા નાન તેલ બધું ભેગું કરી લે. પછી જે સંન્યાસીઓ છે એની દ્રષ્ટિ જોવે ને સંસારીઓ એની દ્રષ્ટિ જોવે. સંન્યાસીઓ એમ કે આ બધી મોહ છે ને માયા છે ને મામત્વ છે ને આમ છે ને તેમ છે ને એમાં બહુ પડાય નહીં. અને સંસારીઓ એની દ્રષ્ટિએ જોવે. આ બધું ઠીક છે. જીવન જીવવા માટે પૈસો બહુ જરૂરી છે. સંપત્તિ થી સુખને ખરીદી શકાય છે, પણ સંપત્તિથી સુખને ભોગવી ના શકાય. એસી ખરીદી લ્યો, પણ એસીમાં સુવા માટે નીંદર તો આવવી જોઈએ ને. મખમલના ગાદલા નાખી દ્યો, પણ એ મખમલના ગાદલામાં સુવા માટે ઊંઘ તો થવી જોઈએ ને. 56 ભોગ બનાવીને ખરીદી લ્યો, પણ એ 56 ભોગ ખાવા માટે ભૂખ તો લાગવી જોઈએ ને. અને આ બધું ક્યારે થાય તો કે રામની કૃપા હોય ત્યારે થાય, નહીતર ના થાય. હવે જુઓ તમે, એક વાત તમને કહું, આપણે ઘણા કહેતા હોય ભગવાન પાસે મગાય નહીં ને આમ ના કરે ને તેમને. આવું ભગવાન પાસે ન માગીએ તો કોની પાસે માગીએ? આ લોહી ગયો આપણા મા બાપ છે એની પાસે તો માગીએ જ ને. પણ માયગા પછી એની સમક્ષ એક શરત મૂકી દેવાની છે કે હે પ્રભુ, હું તો નાદાન છું, તારી પાસેથી માગ્યું છે, અને તું આ વસ્તુ ઉપર પેલા વિચાર કરજે. આપ્યા પછી મારા માટે આનો ફાયદો છે કે જો ગેરફાયદો છે. જો ગેરફાયદો હોય તો નથી જતો, તમારી પાસે જ રાખજો. બાળક જ્યારે માતા પિતા પાસે માગે છે ત્યારે માતા પિતા પહેલા એ બાબત ઉપર વિચાર કરે છે કે બાળકને આપીએ તો એનાથી ફાયદો કે ગેરફાયદો. જો ગેરફાયદો દેખાય તો માતા પિતા આપતા નથી. એમ ભગવાનના ચરણોમાં માગીને એના પાસે વાત મૂકી દેવાની કે ભગવાન તને ઠીક લાગે તો આપજે, બાકી જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, જાહી વિધિ રાખે રામ किया अभिमान तो मान नहीं पाएगा, किया अभिमान तो मान नहीं पाओगे, किया अभिमान तो मान नहीं पाएगा, किया अभिमान तूने मान नहीं पाओगे, होगा वही प्यारे जो श्री राम जी को पाएगा, होगा वही प्यारे जो श्री राम जी को पाएगा, फल आशा त्याग कर काम कर रहिए, फल आशा त्याग कर काम कर रहिए, जाहि विधि राखे राम ताहि विधि रही रे, ताहे विधि राखे राम ताहे विधि रखियो, जाहि विधि राखे राम ताहि विधि रहिए, ताहे विधि राखे राम ताहे विधि रखियो, ओ जाहि विधि राखे राम ताहि विधि रहे. ઈશ્વર આપણને સંપત્તિ આપે, ધન આપે, દોલત આપે, આ બધી વસ્તુ આપે છે, પણ એનો ઉપયોગ ક્યાંય એના કામમાં કર્યો છે? એની જગ્યાએ કર્યો છે? જો થાય છે તો એમાં વૃદ્ધિ થાય છે, અને જો નથી થતો તો જેમ ગઈકાલે ચેવન ઋષિની કથા સાંભળી હતી એમ કે દીકરીઓથી અપરાધ થયો છે તો દીકરીના કુટુંબના વડીલે વિચાર કરવો જોઈએ કે અમારા કુટુંબમાં કોની એવો અપરાધ કર્યો છે કે જેના કારણે અમારા કુટુંબમાં દુઃખ આવ્યું છે. જ્યારે એક પરિવારમાંથી વધારે ને વધારે દુઃખ આવે છે ત્યારે સમજવું કે તમારાથી કોઈ સંતનો અપરાધ થયો છે, અને એ અપરાધમાંથી મુક્ત કઈ રીતે થવું એ વિચાર કરવો છે. માણસ એની રીતે વિચાર કરી લે છે કે આ મેં તમને હમણાં જેમ કીધું છે કે આમાં આનંદ છે ને આમાં નથી. મને માણસો ભેગી મજા આવે તો એમાં મજા આવે છે, મને એકલામાં મજા આવે તો એનો અર્થ એ થયો એકાંત, એ પણ કોકનો સંગ થયો છે. વિચાર કરજો, કારણ કે એ એકાંત છે એમાં આ જીવને મજા આવે છે, એટલે જીવે એકાંતનો સંગ કરી લીધો છે. એનાથી તમે ભગવાનનું ભજન ના કરી શકો.
પરંતુ સમાજની અંદર જ્યારે મૂકવામાં આવે ને ત્યાં પણ બે માળા મણકા ફેરવી લઈએ, એકાંતમાં વન જંગલની અંદર મૂકવામાં આવે ત્યારે પણ બે મણકા ફરી જાય, અને સંસારની અંદર પણ બે મણકા ફરી જાય છે. અને પછી કદાચ જો એકાંતની અંદર એકાદ અઠવાડિયું રહીએ ને તો એ 8 મહિનાનું ભજન ભેગું કરીને બહાર નીકળી જાય છે. આ જિંદગીનો એ જ નિયમ છે. जिंदगी की दौर सो हाथ दीनानाथ के, जिंदगी की दौर सो हाथ दीनानाथ के, जिंदगी की दौर सो हाथ दीनानाथ के, जिंदगी की दौर सब हाथ दीनानाथ के, महलों में राखे चाहे झोपड़ी में वास दे, महलों में राखे चाहे झोपड़ी में राखे, महलों में राखे चाहे झोपड़ी में वास दे, महलों में राखे चाहे झोपड़ी में वास. धन्यवाद निर्विवाद राम राम कहिए, धन्यवाद निर्विवाद राम राम कहिए, जाहि विधि राखे राम जाहि विधि रहिए, यह विधि राखे राम ताहि विधि रखे, जाहि विधि राखे राम ताहि विधि रहिए, यह विधि राखे राम ताहि विधि रखे, ओ ताहि विधि रहिए, ताहि विधि रहियो. સંત કોને સમજે છે તો કે ઝોપડીમાં રાખે તોય આનંદ છે, મહેલમાં રાખે તોય આનંદ, એને કાંઈ ફેર નથી પડતો. હા, એક સ્વરૂપની અંદર એ સંન્યાસી જીવન જીવે છે એ વસ્તુ આખી બધી જુદી થઈ જાય છે. કારણ કે એને એમાં વધારે મજા આવે છે, એમાં વધારે ભજન કરવું ગમે છે, એમાં વધારે આનંદ આવે છે. અને ઘણાને મહેલમાં બેસીને ભજન કરવાનું મન. આ મીરાબાઈ મહેલમાં જ ભજન કર્યા હતા ભગવાન. આવ્યા હતા ઝેરના કટોરા પીવા માટે થઈ. આપણી સમક્ષ કેટલા દાખલા છે. અને એટલે તો આ દ્વારિકાના નાથને ભક્ત વત્સલ ભગવાન કહેવાય છે. ગરીબોના દાખલા પણ છે, અમીરોના દાખલા પણ છે. પ્રહલાદ રાજા હતો, એને ભગવાન પ્રાપ્ત થયા. ધ્રુવ રાજા હતો, એને ભગવાન પ્રાપ્ત થયા છે. મીરાબાઈ મહેલમાં હતી, એને ભગવાન પ્રાપ્ત થયા છે. સબરી ઝૂંપડીમાં રહેતી હતી, ન્યાય ભગવાન પ્રાપ્ત થયા છે. સંતનો સ્વભાવ કેવો, ઝૂંપડીમાં રાખો કે મેલમાં રાખો, કોઈ પણ જગ્યાએ અમને આનંદ આનંદ. અમે કાંઈ હેઠે હુવડાવજો તો એ જ આનંદ છે, ને ઉપર હુવડાવો તો એ જ આનંદ છે. આ તો હેઠે હોઈએ તો જલાઈ જાય ને ઉપર હોઈએ તો આનંદ આવે, એવું અમારે કાંઈ ફેર ના પડે. એ સંતનો સ્વભાવ છે. માણસ આપણને મદદ કરે તો સુખ, અને માણસ આપણને દુઃખ આપે તો દુઃખ. માણસ આપણી ભેગો ઊભે તો સુખ, અને માણસ આપણને દગો આપે તો દુઃખ. માણસ આપણું કયું કરે તો સુખ, અને માણસ આપણું કયું ના કરે તો દુઃખ. આ દુઃખની વ્યાખ્યા આપણે ઊભી કરી કે ભગવાને મોકલી છે? હવે એને જેમ રહેવું એમ રહીએ, આપણે તો આનંદમાં રહેવાય ને. આપણું કયું કરે કે ના કરે એનાથી આપણને શું ફેર પડે? ધન્યવાદ નિર્વિવાદ. નિર્વિવાદ, એકદમ નિર્વિવાદ રહેવાનું. જે મળે એને રામ રામ તો કે રામ રામ, જય શ્રી કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ, સીતારામ તો કે સીતારામ, એમ જ કહેવાનું. બીજું કાંઈ રામી લખી કરવાની જ નહીં. આપણે આપણા નિજાનંદની અંદર માળાના મણકા ફેરતા રહેવાના, ધણીના નામ સમરતા રહેવાના. ધન્યવાદ નિર્વિવાદ રામ રામ કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહે. સંસારમાં આવ્યા પછી પરમાત્માને ભજતા નથી. બસ હો
आशा एक राम जी से दूजी आशा छोड़ दे। आशा एक राम की दूजी आशा छोड़ के। आशा एक राम जी से दूजी आशा छोड़ दे। आशा एक शिव जी से दूजी आशा छोड़ के। नाता एक राम जी से दूजा नाता तोड़ दे। नाता एक राम जी का दूजा नाता छोड़ के। ओ नाता एक राम जी का दूजा नाता तोड़ दे। नाता एक राम जी का दूजा नाता छोड़ के। साधु संग राम रखे अंग अंग रहियो। साधु संग राम रखी अंग अंग रहियो। जाहि विधि राखे राम ताहि विधि रहियो। जाहि विधि राखे राम ताहि विधि रहियो। चाहि विधि राखे राम ताहि विधि रहियो। चाहि विधि राखे राम ताहि विधि। आशा एक राम जी से दूजी आशा छोड़ दे। વિશ્વાસ રાખવો તો ભગવાન માથે રાખવો, બીજા કોઈ ઉપર રાખવો નહીં આ સંસારની અંદર. ભરોસો કરવો તો ભગવાનનો કરવો, બીજા કોઈનો કરવો નહીં આ સંસારની અંદર. કારણ કે સંસારની અંદર માણસ પાસેથી દગો મળશે, બધું મળશે, કાંઈ ને કાંઈ પ્રાપ્ત થશે, કાંઈ ને કંઈક પ્રાપ્ત થવાની સંભાવના રહેશે, પણ આ ઈશ્વરના દરબારમાં કાંઈ મળે કે નહીં મળે, પણ દગો તો નહીં જ મળે. સાધુ સંગ રામ રખે, હૃદયમાં રામ રાખી એ રીતે આપણે વાણી વર્તન અને વિલાસથી એમ નીકળતા જઈએ, એમ નીકળતા જઈએ, એમ નીકળતા જઈએ કે જેની કોઈ કલ્પના ના હોય. ભગવાન બીજી આશા છોડ દે. સંતનો સ્વભાવ એવો હોવો જોઈએ. અને આવી રીતે જ્યારે સંતનો સમાગમ થઈ જાય છે ત્યારે આ શરીરની બાજુમાં જ રહેલા 2 કદમના અંતર ઉપર જે ઈશ્વર છે એ ઈશ્વર આપણને પ્રાપ્ત થઈ જાય છે. આ જગતની સસ્તામાં સસ્તી વસ્તુ કરતા પણ સસ્તો ઈશ્વર છે, જે તુરંત પ્રાપ્ત થઈ જાય છે, જે દુર્લભ નથી, બહુ છેટો નથી, પણ અંતર આપણે વધારીએ છીએ. સંસારની માયાઓમાં પડી, સંસારના એકાંતોની અંદર પડી, સંસારના મોહની અંદર પડી અને આપણે આ બધું જ વધારતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ, વધારતા. ભગવત પ્રાપ્તિ દુર્લભ નથી. ભગવત પ્રાપ્તિ તો થઈ જ જાય છે. જો ભગવત પ્રાપ્તિ દુર્લભ હોય તો ધ્રુવને ન મળે, પ્રહલાદને ન મળે. ઈશ્વરની પ્રાપ્તિ તો થઈ જાય છે. સતસંગતિ દુર્લભ સંસારા. નિમિષ ગંડ ભરી કહુ બારા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નિમિષ એક ભરી ગંડ ભારા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંત સગતિ દુર્લભ સંસારા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંતની સંગતિ થાય છે, સંતનો સમાગમ થાય છે ત્યારે ઈશ્વર પ્રાપ્ત થઈ જાય છે. બસ કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે. ઈશ્વર એકદમ નજીક છે, પણ એને પ્રાપ્ત કરવા માટે સદગુરુનો સહારો લેવો પડે છે.
કોઈ એવા યોગીનો સહારો લેવો પડે છે, કોઈ એવા સંતનો સહારો લેવો પડે છે, પછી ભગવાન આપણને તુરંત પ્રાપ્ત થઈ જાય છે, તુરંત મળી જાય છે. સગર રાજાના ચરિત્રને વર્ણન કરીને દર્શાવ્યું છે. સગરના એક પુત્ર થયા છે બાહુક. એના વંશની અંદર એ બાહુક જે છે એ બાહુક એક વખત રાજ્ય કરતા હતા, અને એ રાજ્ય કરતા હતા એ સમયે કોઈ દુશ્મનો એ રાજ્ય ઉપર આક્રમણ કરે છે અને એને લૂંટીને હાલ્યા જાય છે, અથવા તો પછી એના ઉપર પોતાનું રાજ્ય જમાવી દે છે વગેરે છે, કંઈ પણ કહેવાતું હોય. ત્યારે બાહુક જે છે એની પત્નીની સાથે વનમાં નીકળી જાય છે. હવે બાહુકનું મૃત્યુ થયું એટલે એના પત્નીએ પણ વિચાર કર્યો છે કે મારે પણ પતિવ્રતા ધર્મને નિભાવવો છે. અને એક સમય હતો જ્યારે સતી પ્રથા હાલતી હતી, ત્યારે પતિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એની વિધવા પત્ની છે એ પતિનું માથું પોતાના ખોળામાં લે અને પછી સળગી જાય છે. વિચારો તો ખરી ભગવાન, એક અંગારો જો આ શરીરને સ્પર્શ થઈ જાય તો પણ એટલી પીડા થાય. આ દેશની નારી એના પતિના મસ્તકને ખોળામાં લઈ અને આખા જીવતા દેહને બાળી દે છે. આ સતી કેટલું અઘરું હતું હે. અને સતી થવા માટે જ્યાં વિચાર છે ચિતા ખડકાણીને એના ઉપર જ્યાં એ દેવી બિરાજમાન થાય છે, મહર્ષિ ઓર્વ ઋષિ આવ્યા. ઓર્વ ઋષિ જાણે છે કે આ જે સ્ત્રી છે એ ગર્ભવતી છે અને એના કુખમાંથી જે બાળકનો જન્મ થવાનો છે એ કોઈ સામાન્ય બાળક નહીં હોય. એટલે મહર્ષિ ઓર્વ જાય છે અને એને સમજાવે છે, ખૂબ સંસ્કારોની વાતો કરી છે, ખૂબ સમજાવ્યું છે અને સતી થતા રોક્યા છે. એટલે સતી થતા રોક્યા છે એટલે બીજી જે રાણીઓ હતી એને થોડુંક દુઃખ થયું છે. હવે બને છે એવું કે એ રાણીઓએ આને ગર્ભવતી સ્ત્રીને ઝેર આપી દીધું, ખાવામાં ભેળવી. હવે ઝેરની પીડાને કારણે બાળકનો જન્મ થઈ જાય છે, પરંતુ બાળક ઉપર ઝેરની કોઈ જાતની અસર નથી થતી. હવે ઝેરનું એક નામ છે ગર. ઝેરને એક અર્થમાં ગર પણ કહેવામાં આવે છે. ગર છે એક ઝેરનું, આપણે ખાઈએ એને તમ તારે ચાલુ રાખજો, એમાં ઉપાધિ નથી કઈ, પણ આ ગર એક ઝેરનું એક નામ છે ગર. આ ભાગવતની અંદર ગર શબ્દનો અર્થ લેવામાં આવ્યો છે. હવે એ સ્ત્રીના ગર્ભમાંથી જે બાળક જન્મો એ ઝેર લઈને જન્મો, એટલે કે ગર લઈને જન્મો, ગર સાથે જન્મો. અને ગર સાથે જન્મો છે અને ગર સમેત જન્મો છે એટલે એનું નામ પાડવામાં આવ્યું છે બોલ સગર મહારાજ કી જય. બોલીએ સગર મહારાજ કી જય. ગર સાથે જન્મા છે એટલે એનું નામ પડ્યું છે સગર. સગરની લીલાઓ દર્શાવવામાં આવી છે. બે પત્નીઓ, એકને 60,000 જેટલા પુત્ર થયા છે અને એક પત્ની છે કેસીની નામ છે, કેશિનીને એક પુત્ર થયો છે વગેરે ચર્ચાઓ કરવામાં આવી છે. 60,000 પુત્રો છે એ એક વખત જ્યારે યજ્ઞ ચાલે છે ત્યારે ઇન્દ્ર એ ઘોડાને ચોરીને નીકળી જાય છે. એટલે રાજા એના પુત્રોને એ ઘોડાઓને શોધવા માટે મોકલે છે, ઘોડાને શોધવા માટે મોકલે છે. ત્યારે બધી રીતે બધું તપાસી નાખે છે. પૃથ્વી તપાસે ને, આકાશ તપાસે ને, ગગન તપાસે ને, કેટલું કરી નાખે, પણ ક્યાંય ઘોડો જડતો નથી. એમાં તો એની સમુદ્ર ખોદી નાખ્યા એવી ચર્ચા કરી છે, દરિયાઓ ખોદી નાખ્યા છે, પાતાળ સુધી વયા ગયા છે વગેરે વગેરે બધી ચર્ચા. પણ બેસવી આ બધી મેં તમને કીધું એ પ્રમાણે આ બધી વસ્તુ જીવનમાં ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે, પણ જો સમજાય તો સ્વીકારવી, ન સમજાય તો પાના ફેરવી નાખવા. એટલે આમાં સમજાણું કાંઈ નહીં, પાના ફેરવી નાખ્યા. એટલે 60,000 પુત્ર છે. હવે બને છે એવું કે એ 60,000 પુત્રોથી કપિલ મુનિનો અપરાધ થયો છે. ભગવાન કપિલનો અપરાધ થયો છે એટલે કપિલના શ્રાપને કારણે ભસ્મ થયા. અહીંયા કેસીની નામનો જે
સ્ત્રી છે એને અસમંજસ નામનો પુત્ર થયો. અસમંજસથી અંશુમાન, અંશુમાનથી દિલીપ થયા અને દિલીપથી ભગીરથ થયા છે. અહીંયા એવું વરદાન આપવામાં આવ્યું છે કપિલ મુનિ દ્વારા કે તમારા બળેલા જે ભાઈઓ છે એ બળીને ભસ્મ થઈને રાખ થઈ ગયા છે, એનો ઉદ્ધાર તમારે કરવો હોય, જો ગંગાજી સ્પર્શ થાય તો એનો ઉદ્ધાર થાય. હવે આ તપ કરે છે પણ 3 પેઢીઓ વહી જાય ત્યાં સુધી ગંગાજી આવતા નથી. ભગીરથ રાજા તપ કરે છે, ગંગાજી પ્રગટ થયા છે. ગંગાજીએ કીધું કે હું ધરતી ઉપર સીધી આવું તો પાતાળમાં વહી જાઉં, મારે કંઈક સહારો જોઈએ. અને ત્યારે શિવજીએ જટા મોકરી મૂકી અને જટાની અંદર ગંગાજી અટવાઈ ગયા છે. પછી એ ગંગા જટાની અંદર ફસાણા છે. ફસાયેલી જે જટા ગંગા છે એ આમ તેમ નીકળવાના પ્રયત્ન કરે છે પણ જટામાંથી નીકળી શકતા નથી. ભગીરથ રાજાએ પ્રાર્થના કરી છે, શિવજીએ જટાને એક જ જટાને ખોલી છે, બાકી તો બધી દબાયેલી છે. બધી એકારે ખોલ નાખી હોય તો આ દેશા શું થાત? એક જ જટાને ખોલી છે, એક જટાને ખોલી છે. ગંગાજી ધરતી ઉપર પધાર્યા છે અને ગંગા અવતરણની કથા અહીંયા દર્શાવવામાં આવી છે. બોલીએ ગંગા મૈયા કી જય. રામાયણની અંદર આ કથા આપણે વિસ્તારથી કરી હતી એટલે અત્યારે બહુ વિસ્તાર કરતો નથી. એ પછી ભાગીરથના પુત્ર થયા શ્રુત, એના નાભ, એનાથી દ્વીપ, પછી આયુતાપુ, પછી ઋતુપર્ણને નલ નામનો એક મિત્ર છે અને નલ નામનો જે મિત્ર છે એ બંનેએ એકબીજાને વિદ્યા શીખવાડી છે. આનીએ પેલાને પાસા નાખવાની વિદ્યા શીખવાડી છે, જે જુગાર રમવાને પાસા હોય ને એની વિદ્યા શીખવાડી છે, અને ઓલાએ આને અશ્વની વિદ્યા શીખવી છે. આ ચર્ચાઓ કરવામાં આવી છે. પછી એનાથી સર્વકામ થયા, સર્વકામથી સુદાસ થયા અને સુદાસથી સૌદાસ થયા છે. અને સૌદાસને મદયંતી નામની પત્ની છે. એને વશિષ્ઠ મુનિનો શ્રાપ હતો અને શ્રાપને કારણે એ રાક્ષસ બની ગયો હતો. બને છે કંઈક એવું કે એના રાજ્યની અંદર જ્યારે રાજ કરતો હોય છે ત્યારે એ રાજ્યની અંદર રાજ કરતા સમયે એ ઋષિ છે એ ત્યાં ભોજન લેવા માટે પધારે છે. આ સૌદાસ ઋષિ જ્યારે એમ કહેવાય છે કે શિકાર કરવા માટે જાય છે, અને શિકાર કરવા માટે જાય છે ત્યારે સૌદાસ ઋષિ છે એ એક રાક્ષસને મારી નાખે છે. એટલે રાક્ષસના ભાઈઓ વેર લેવા માટે થઈ રસોઈયાના રૂપની અંદર આવે છે, અને વશિષ્ઠ મુનિ જ્યારે જમવા આવે ત્યારે એના ભાણામાં માંસ પીરસી દે છે. અને માંસ પીરસાણું છે એના કારણે વશિષ્ઠ ક્રોધે ભરાણા અને આને શ્રાપ દઈ દીધો છે કે તું રાક્ષસ થા. અને રાક્ષસ થવા ગયા, શ્રાપ દેવાઈ ગયા પછી જ્યારે ખબર પડી છે કે આવી રીતના છે, પછી એના શબ્દોને ઓછા કરે છે, એને 12 વર્ષ માટે રાક્ષસ થવાનું કહે છે, વગેરે બધી જ ચર્ચાઓ કરી છે. એના વંશની અંદર જ આગળ ખટવાંગ થયા, ખટવાંગના દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુના રઘુ થયા, રઘુના અજ થયા અને અજના દશરથ થયા છે. દશરથ મહારાજને 3 રાણીઓ છે, મોટી ઉંમરે પણ એક પણ સંતાન નથી. પરમાત્માની પ્રાર્થના કરી છે, પરમાત્મા પ્રગટ થયા અને આશીર્વાદ દીધા છે. પુત્ર કામેશથી યજ્ઞ થયો છે, યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. ચરુનો પ્રસાદ સાથે લઈને લ્યા છે અને ચરુના પ્રસાદને લઈને દશરથને આપ્યો છે. ત્યારે એ ચરુના 2 ભાગ કરવામાં આવ્યા, એક કૌશલ્યાને અને એક કૈકેયીને આપવામાં આવ્યો છે. જે ત્રીજો ભાગ છે એ કૈકેયી અને કૌશલ્યા જે છે એ બંને મળી અને અડધા ભાગ કરે છે, અને બંને કૌશલ્યા અને કૈકેયી સુમિત્રાને આપે છે. અને એ ત્રણેય રાણીઓ છે આ પ્રસાદને ગ્રહણ કરે છે. 3 રાણીઓને ગર્ભ રહે છે અને 3 રાણીઓને આંગણે પુત્રનો જન્મ થાય છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલ ચારે ભ્રાતા કી જય. આ રીતે દશરથને પુત્ર થયા છે. એ પુત્રની સંક્ષેપ્તની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આગળની જે ભગવાન રામની જે અમુક સંક્ષેપ્તીકરણની અંદર કથાઓ દર્શાવી છે એ કથા આપણે આવતીકાલે કરીશું. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો.
ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ 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 તમારી જય જય હો બોલ મોવેશ્વર મહાદેવ કી જય વાછરા દાદાની દાદાની જય દ્વારિકાધીશ કી જય હરસિદ્ધિ માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશું જય ગાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલીવાળા મીઠી મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા ઓમ જય ગાના કાળા કામણ ગારા કાન કામણ બોકી ધા વાલે કામણ બોકી ધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન જીત ચોરી લેના ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા કાલી અમર તન કીધા કાલી અમર તન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી મોલીવાલા મીઠી મીઠી મોરલીવા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે
નારાયણી નમોસ્તુતે નારાયણી નમો. બોલ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ.